ગુજરાતભરમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને હવે આંદોલન વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે। વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ખેડૂતો હવે ટ્રેક્ટર રેલી મારફતે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે એકજૂટ થઈ રહ્યા છે। વીજ લાઈનો માટે ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ, એમએસપીની ગેરંટી તેમજ વધતા ખેતી ખર્ચ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમના ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પોલ ઊભા કરવામાં આવે છે। વીજ લાઈનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ।